હેલો મિત્રો, આજે જે મારા જગદીશ કાકા અને એટીઆઈ હતા અને એસટીમાં હતા અને આજે રિટાયર થયા છે. ખરેખર એમના નીચે તો મેં બહુ બધું શીખેલો છું. હું બી એક ડ્રાઈવર જ છું, પણ એમના હાથ નીચેથી હું બહુ બધું શીખેલો છું. અને આ સંજય સાહેબ, પછી આ ચૌધરી સાહેબ, અને આ અમારા ટંડેલ સાહેબ સિક્યોરિટી ઓફિસર સાહેબ, અને આ બી સિક્યોરિટી અમારા ઓફિસર સાહેબ પટેલ સાહેબ. હવે સાહેબ તમે કંઈક અમારા સેવક કાકા વિશે કહો સાહેબ. તમે જયદીપ કુમાર સુખરામભાઈ સેવક અમારા એટીઆઈ હતા. આજ 58 વર્ષની વય મર્યાદાના નિમિત્તે 31/5/26ના રોજ નિવૃત્ત થાય છે. તેથી અમારી શાખાના એક કર્મચારી તરીકે એમનું નિવૃત્તિ સમારંભ આજે અમે સુરત ખાતે યોજેલ, જેમાં એમના પરિવાર, મિત્ર મંડળ, સ્ટાફ તેમજ અમારા અધિકારી શ્રી ચૌધરી સાહેબ, અમારા સુરક્ષા સ્ટાફ અજયભાઈ, જે બધા અમારા કર્મચારીઓની લાગણી જે હતી એમની સાથેની, એના માટે આજે અમે ભેગા થઈ એમને નિવૃત્તિનો સમારંભ યોજેલ. અને એમાં એમને ખૂબ જ સારી સન્માન આપવામાં આવેલ છે. તેમજ એમની નિષ્ઠાવાન ફરજના લીધે પણ અમે એમને બિરદાવી એમને પ્રમાણપત્ર પણ એનાયત કરેલ છે. અને સેવકભાઈ આવનાર દિવસોમાં પણ અમને ખૂબ યાદ રહેશે કે અમારા સેવકભાઈ એટીઆઈ તરીકે અમારા શાખામાં એક કર્મચારી તરીકે સવિશેષ કામગીરી બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ છે ચૌધરી સાહેબ, જે એ પણ સેવક કાકા વિશે કંઈ કહેવા માંગે છે. મારા કાકા છે તો હું કાકા કહું છું, બાકી આમ તો મારા સાહેબ જ છે. તો સાહેબ તમે કંઈ કહો. 1 મિનિટ ગાઈસ, એક માઇક્રો. જયદીપભાઈ સેવક સુરક્ષા શાખા સુરત વિભાગમાં એટીઆઈ તરીકે ફરજ બજાવતા હતા. આજે વય મર્યાદાના કારણે તેઓ નિવૃત્ત થઈ રહેલ છે. જેમના નિવૃત્તિ વિદાય સમારંભ પ્રસંગમાં મને આમંત્રણ આપી અને હાજર રહેવા માટે જે મોકો આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હવે અમે નિવૃત્તિ જીવન સમય એમનો પ્રભુ તંદુરસ્ત, સુખ સમૃદ્ધિ અને પરિવાર સાથે જીવન જીવે તેવી અભ્યર્થના સાથે વર્તું છું. મિત્રો, આ છે પટેલ સાહેબ, જે પટેલ સાહેબ અમે માઇક્રોફોન જોઈન્ટ સાથે કામ કરેલું છે. સાહેબ કંઈ કહેવા માંગે છે? આજ રોજ જયદીપભાઈ સેવક તેમની એટીઆઈ તરીકેની ફરજમાંથી નિવૃત્ત થાય છે. તેઓ મારા સાથી કર્મચારી હતા. અમે સાથે 4 વર્ષ સુધી ફરજ બજાવી. તેમના ગુણોની વાત કરું તો તેઓ સમયસર, ફરજ નિષ્ઠાવાન અને પ્રામાણિક હતા. અને એસટીના કોઈ પણ કામ કે કોઈ પણ ફરજ સોંપતા તો ખૂબ જ નિષ્ઠાપૂર્વક તેઓ બજાવતા. તેનાથી હું માહિતગાર છું અને તે બદલ એમને આભાર માનું છું. મિત્રો, હવે જે આજે રિટાયર થયા છે ને, જે સેવક સાહેબ